નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે છે 26 જુલાઈ 2026 અને રવિવાર, અને આજે સમય છે આપણા સુપર સન્ડે ક્લાસનો કે જેમાં આપણે વીકલી રિવિઝન કરીશું. અને આ વિડીયોમાં આપણે પાછલા અઠવાડિયાના એટલે કે 20 જુલાઈથી લઈને 26 જુલાઈના 50 મોસ્ટ ટાઈમ પ્રશ્નોનું ફટાફટથી રિવિઝન કરીશું. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું એક સરસ મજાનું વીકલી રિવિઝન થઈ જશે. અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમના માટે પણ 50 પ્રશ્નો દરેક પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થવાના જ છે. માટે પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. સાથે મિત્રો, આ એક માત્ર ચેનલ છે ગુજરાતની કે જ્યાં દરરોજ સવારે 8 વાગે દરરોજના 15 મોસ્ટ ટાઈમ ટોપિક તમને ડિટેલમાં ભણવામાં આવે છે, અને એ પણ 20 મિનિટ જેટલા નાના વિડીયોમાં. અને સાથે તમને વીકલી, મંથલી અને ડેઇલી એવું રિવિઝન પણ આપણે કરાવતા રહીએ છીએ, જેથી કરીને જો તમે આપણી ચેનલના વિડીયોને રેગ્યુલર જોતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરો છો એ લાસ્ટમાં મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે 50માંથી આપના કેટલા સાચા પડ્યા છે. ઓકે, તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 20 જુલાઈના રોજ. ગંભીર રીતે બીમાર પુખ્ત વયના લોકો માટે ઈચ્છા મૃત્યુનો કાનૂની અધિકાર આપતું ઐતિહાસિક બિલ કયા દેશની સંસદે પસાર કર્યું છે? તો મિત્રો, આજે ઈચ્છા મૃત્યુના કાનૂની અધિકાર આપતું બિલ છે તે પસાર કરાયું છે ફ્રાન્સની સંસદમાં. આઈસીસી ફ્રેન્ચાઇઝી લીગ સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આઈસીસી ફ્રેન્ચાઇઝી લીગ સમિતિના અધ્યક્ષ જુલાઈ 2026માં બન્યા છે તમીમ ઇકબાલ, કે જેઓ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પણ અધ્યક્ષ છે. મધ્યપ્રદેશથી પ્રથમ આંતરરાષ્ટ્રીય સીધી ફ્લાઇટ કયા દેશ માટે શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, આ જે મધ્યપ્રદેશથી જે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ છે તે જવાની છે અબુધાબી. એટલે મિત્રો, તમે ઇમેજમાં જોઈ રહ્યા છો કે અહીં લખ્યું છે ઇન્દોરથી અબુધાબી. ઉત્તરાખંડની પ્રથમ જીઆઈ પ્રોડક્ટ ગેલેરી ક્યાં ખુલી છે? તો મિત્રો, આ જે પ્રોડક્ટ ગેલેરી ખુલી છે કે જેમાં ઉત્તરાખંડની જેટલી પણ ચીજ વસ્તુને અત્યાર સુધી જીઆઈ ટેગ મળ્યો છે તે તમામ એક જ જગ્યા પર તમને જોવા મળે. અને આવી પ્રથમ જીઆઈ પ્રોડક્ટ ગેલેરી ખોલવામાં આવી છે હલ્દવાનીમાં. આઈસીસીના 111માં સભ્ય તરીકે કયા દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો, આજે 111મો સભ્ય દેશ છે તે છે મોરેશિયસ. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આજે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય છે તેના સચિવ તરીકે જુલાઈ 2026માં નિમણૂક કરાયા છે ડોક્ટર શ્રીનિવાસ કુમાર તુમલ્લા. માય ભારત રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યું હતું? તો મિત્રો, આનું આયોજન થયું હતું ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં કે જે આવેલું છે ઉત્તર પ્રદેશના લખનૌમાં. આઈસીસીની નવી ગવર્નન્સ રિવ્યૂ કમિટીના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આજે નવી ગવર્નન્સ રિવ્યૂ કમિટી છે તેના ચેરમેન જુલાઈ 2026માં નિમણૂક કરાયા છે દેવજીત સેકિયા. ભારતીય વાયુસેનાનું રાફેલ ફાઇટર જેટ એક્સરસાઇઝ પીચ બ્લેક 2026માં અભ્યાસમાં ભાગ લેવા માટે કયા દેશમાં પહોંચ્યું છે? તો મિત્રો, આજે પીચ બ્લેક 2026 નામની એક્સરસાઇઝ છે કે જેમાં ભાગ લેવા માટે આપણા ભારતીય વાયુસેનાનું રાફેલ ફાઇટર જેટ ગયું છે. અને આ પીચ બ્લેક થઈ રહી છે ઓસ્ટ્રેલિયામાં. ફીફા વર્લ્ડ કપ 2026નો ખિતાબ કયા દેશે જીતી લીધો છે? તો મિત્રો, આજે ફીફા વર્લ્ડ કપ 2026 છે તેમાં ફાઇનલમાં આર્જેન્ટિનાને હરાવીને આ ખિતાબ જીતી લીધો છે સ્પેને. નીતિ આયોગના પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ કમ્પેટિબિલિટી ઇન્ડેક્સ 2026માં મોટા રાજ્યોની શ્રેણીમાં કયા રાજ્યે પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો મિત્રો, આ પ્રથમ સ્થાન મળ્યું છે આપણા ગુજરાતને. ભારતના પ્રથમ નાઇટ સફારી અને ડે ઝૂના નિર્માણને ક્યાં મંજૂરી આપવામાં આવી છે? તો મિત્રો, આજે પ્રથમ નાઇટ સફારી છે તે બનવાની છે ઉત્તર પ્રદેશના લખનૌમાં આવેલા કુકરેલ રિઝર્વ ફોરેસ્ટમાં.
મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ જલ્દીથી કરી લો. જાપાન ઓપન 2026નો મહિલા સિંગલ્સ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યું છે? તો મિત્રો આજે જાપાન ઓપન 2026 છે તેનો મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે પીવી સિંધુએ. BWF વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026ના સત્તાવાર મેસ્કોટ એટલે કે શુભંકરનું નામ શું છે? તો આ શુભંકરનું નામ રખાયું છે પીકો. 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોણે જીત્યો છે? તો મિત્રો આજે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અપાયો હતો. તેમાં સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે 2 અભિનેતાઓની પસંદગી કરવામાં આવી છે અને તેમને સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેતા જાહેર કરવામાં આવ્યા છે. અને તે બંને છે, એક છે મલયાલમ સુપરસ્ટાર મમૂટી અને બીજા છે બોલિવૂડના કાર્તિક આર્યન. મમૂટીને તેમની ફિલ્મ બ્રહ્મયુગમ માટે અને કાર્તિક આર્યનને તેમની પિક્ચર ચંદુ ચેમ્પિયન માટે આ પુરસ્કાર અપાયો છે. સાથે જ મિત્રો તમને જણાવી દઉં કે શ્રેષ્ઠ અભિનેત્રી હતી યામી ગૌતમ અને બેસ્ટ પિક્ચર ફિલ્મ બન્યું છે આર્ટિકલ 370. મહિલા હોકી વર્લ્ડ કપ 2026 ક્યાં યોજાશે? તો મિત્રો આજે મહિલા હોકી વર્લ્ડ કપ 2026 છે તેનું આયોજન થવાનું છે બેલ્જિયમ અને નેધરલેન્ડમાં. ભારતીય ગ્રે હોર્નબિલનું સફળ સંવર્ધન ક્યાં નોંધાયું છે? તો મિત્રો આજે ભારતીય ગ્રે હોર્નબિલ છે તેનું જે બ્રીડિંગ કહેવાય તે કરવામાં આવ્યું છે ગુજરાતના ગીર નેશનલ પાર્કમાં. શબ્દ સંગ્રહાલયના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે કોલકાતામાં. ભારતના 99માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો મિત્રો આજે 99 નંબરના ગ્રાન્ડ માસ્ટર છે તે બન્યા છે BS રથનવેલ. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર વનડે સદી ફટકારનાર પ્રથમ ભારતીય પુરુષ ક્રિકેટર કોણ બન્યા છે? તો મિત્રો આજે પ્રથમ પુરુષ ક્રિકેટર છે તે બની ગયા છે રોહિત શર્મા. અને જો વાત કરીએ પ્રથમ મહિલા ક્રિકેટરની તો તેઓ હતા યાસ્તિકા ભાટિયા. RSS at 100 A Century of Service, Unity and Sacrifice નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો આજે પુસ્તક છે તે લખ્યું છે શ્યામ જાજુ અને અનુપમ ત્રિવેદીએ. DCGએ કયા દેશની ટાકેડા કંપનીની ડેન્ગ્યુ રસીને મંજૂરી આપી છે? તો મિત્રો આજે ટાકેડા કંપની છે કે જેની ડેન્ગ્યુની રસી કે જેનું નામ છે ક્યુડેંગા અને તેને આ DCGએ મંજૂરી આપી છે અને આ ટાકેડા કંપની છે જાપાનની. લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર કોને આપવામાં આવશે? તો મિત્રો આજે લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર છે તે જુલાઈ 2026માં અપાયો છે આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને. વિવાદોના ઝડપી નિકાલ માટે કઈ સંસ્થા દ્વારા વિશ્વાસ 2026 યોજના શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આ જે યોજના છે વિશ્વાસ 2026 તેને શરૂ કર્યું છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન કે જેને ટૂંકમાં તમે EPFOના નામથી ઓળખો છો. આગામી ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય ટુકડીના ધ્વજવાહક તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આ જે ટુકડી છે તેમાં પસંદ કરાઈ છે મીરાબાઈ ચાનુ અને લવલીના બોર્ગોહેન. 14મી સાઉથ એશિયન ગેમ્સ 2027નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો આજે સાઉથ એશિયન ગેમ્સ 2027 થવાની છે માર્ચ 2027માં અને તેનું 14મું સંસ્કરણનું આયોજન થવાનું છે પાકિસ્તાનમાં. અમેરિકા અને કયા દેશની સેના વચ્ચે અભ્યાસ ટાઈગર લાઇટનિંગ 2026 શરૂ થયો છે? તો મિત્રો આજે અભ્યાસ ટાઈગર લાઇટનિંગ 2026 છે તે શરૂ થયો છે અમેરિકા અને બાંગ્લાદેશ વચ્ચે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ બંને કામ અત્યારે જલ્દીથી કરી લો. બેલ્જિયમ ગ્રાન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ કયા મર્સિડીઝ ડ્રાઈવરે જીત્યો છે? તો મિત્રો આજે ખિતાબ છે તેને જીતી લીધો છે કિમ એન્ટોનેલીએ. ધ ક્વીન ઓફ ઇન્ડિયન પોપ ધ ઓથોરાઇઝ્ડ બાયોગ્રાફી ઓફ ઉષા ઉથુપ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આજે પુસ્તક છે ધ ક્વીન ઓફ ઇન્ડિયન પોપ તેને લખ્યું છે વિકાસ કુમાર ઝાએ. જૂન 2026 માટે ICC પુરુષ પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે?
તો મિત્રો આ જૂન 2026ના પુરુષ આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ બન્યા છે ન્યૂઝીલેન્ડના નાથન સ્મિથ. પોલિસી બજારના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ પોલિસી બજારના નવા બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન. મેન્યોર ઇન્ટરનેશનલ ચેસ ચેમ્પિયનશિપ 2026માં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો આજે ચેમ્પિયનશિપ હતી તેમાં ગોલ્ડ મેડલ જીત્યો છે એસ રોહિત કૃષ્ણાએ. ચીનનો 9મો લુસુન સાહિત્ય પુરસ્કાર કવિતા શ્રેણીમાં કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો આજે લુસુન સાહિત્ય પુરસ્કાર છે તે અપાયો છે વાંગ જીબિંગને કે જેઓ એક ફૂડ ડિલિવરીનું કામ કરે છે. રાની લક્ષ્મીબાઈ સ્કૂટી યોજનાની માર્ગદર્શિકાને કઈ રાજ્ય સરકારે મંજૂરી આપી છે? તો મિત્રો આ જે યોજના છે રાની લક્ષ્મીબાઈ સ્કૂટી યોજના તેને મંજૂરી આપી છે ઉત્તર પ્રદેશ સરકારે. ભારતની પ્રથમ 100 મેગાવોટ કલાક ક્ષમતાવાળી વેનેડિયમ રેડોક્સ ફ્લો બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમને ક્યાં મંજૂરી આપવામાં આવી છે? તો મિત્રો આ મંજૂરી અપાઈ છે આપણા ગુજરાતમાં. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. નીતિ આયોગના નવા મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જુલાઈ 2026માં નીતિ આયોગના નવા સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે અનુરાગ જૈન કે જેઓ નિધિ છિબ્બરજીનું સ્થાન લેશે. ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત પક્ષી અભયારણ્ય ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો આજે ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત પક્ષી અભયારણ્ય છે તે શરૂ થવાનું છે મહારાષ્ટ્રમાં. ભારતના પ્રથમ પૂર્ણ કદના ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ એરક્રાફ્ટ PT-01નું અનાવરણ કઈ કંપનીએ કર્યું છે? તો મિત્રો આજે વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ એરક્રાફ્ટ છે તેનું અનાવરણ કર્યું છે ધ E-પ્લેન કંપનીએ. બ્રિટન સરકારમાં નવા એઆઈ મંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે નવા એઆઈ મંત્રી બન્યા છે બ્રિટન સરકારમાં કે જેઓ મૂળ ભારતના બિહારના છે અને તેમનું નામ છે કનિષ્ક નારાયણ. વિશ્વનો બીજો સૌથી જૂનો જાણીતો ખડક પિછોર ઓર્બિક્યુલર ગ્રેનાઇટ ભારતમાં ક્યાં મળી આવ્યો છે? તો મિત્રો આજે બીજા નંબરનો સૌથી જૂનો ખડક છે તે મળી આવ્યો છે મધ્યપ્રદેશમાંથી. જો વાત કરીએ પ્રથમની તો તે છે પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં. ભારતનું પ્રથમ યુપીઆઈ આધારિત મિલ કાર્ડ કઈ કંપનીએ લોન્ચ કર્યું છે? તો મિત્રો આ મિલ કાર્ડને લોન્ચ કર્યું છે એનકેસે. જૂન 2026 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ મહિલા તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો જૂન 2026ના મહિલા પ્લેયર ઓફ ધ મંથ બન્યા છે ઇંગ્લેન્ડના ડેની વ્હાઇટ હોઝ. શાળા છોડી દીધેલા બાળકોને પાછા લાવવા માટે સમરસ વિદ્યા સેતુ મેગા અભિયાન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આ જે અભિયાન છે સમરસ વિદ્યા સેતુ મેગા અભિયાન તેને શરૂ કર્યું છે આપણા ગુજરાતે. વર્ષ 2026નો મિસિસ ઇન્ડિયા 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આ મિસિસ ઇન્ડિયા 2026 છે તેને જુલાઈ 2026માં જીતી લીધું છે આકાંક્ષા ચૌધરીએ. જુલાઈ 2026માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા દેશમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો મિત્રો આજે મહાત્મા ગાંધીજીની જે અર્ધ પ્રતિમા છે તેનું અનાવરણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું છે ઉત્તર મેસેડોનિયામાં. વૈશ્વિક આતંકવાદ સૂચકાંક 2026માં કયો દેશ ટોચ પર રહ્યો છે? તો મિત્રો આજે રિપોર્ટ આવ્યો છે જુલાઈ 2026માં તેમાં વૈશ્વિક આતંકવાદ સૂચકાંક 2026માં ટોચ પર રહ્યું છે પાકિસ્તાન અને આમાં ભારતનો ક્રમ છે 13મો. યુએસએ એટલે કે અમેરિકાએ કયા આરબ દેશ સાથે શાંતિપૂર્ણ ન્યુક્લિયર કોઓપરેશન એગ્રીમેન્ટ કર્યો છે? તો મિત્રો અમેરિકાએ આ જે કરાર છે તે કર્યો છે સાઉદી અરેબિયા સાથે. MMA એશિયન ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો મિત્રો આ જે પહેલવાન છે જેમણે MMA ચેમ્પિયનશિપ જીતી લીધી છે અને તેમનું નામ છે સંગ્રામ સિંહ.
મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ જલ્દીથી કરી લો. વિશ્વની પ્રદક્ષિણા કરનાર ભારતના પ્રથમ મહિલા સેલિંગ અભિયાનનું નામ શું છે? તો મિત્રો આ જે પ્રથમ મહિલા સેલિંગ અભિયાન છે તેનું નામ રખાયું છે સમુદ્ર પ્રદક્ષિણા. સાથે જ મિત્રો જૂન મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જૂન મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાયા છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો મિત્રો આને જરૂરથી જોઈ લેજો, કારણ કે આ વિડીયો જોયા પછી તમારે જૂન મહિનાના મંથલી કરંટ અફેર્સ બાબતે બીજું કંઈ જ જોવાની જરૂર નહીં પડે. કારણ કે મિત્રો આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. અને સાથે જો તમારે આગળના આવા કોઈ પણ મંથના આવા મંથલી વિડીયો જોતા હોય તો તમામ આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે આવા દરેક મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે અને આ બધા જ ક્વેશ્ચન મોસ્ટ એમપી છે. માટે તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય આ મંથલી વિડીયોને તો અવશ્યથી તમે જોઈ જ લેજો. આ બધા જ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આ મંથલી વિડીયોને તો એટલીસ્ટ છેલ્લા 6 થી 7 મહિનાના મંથલી વિડીયો તો જરૂરથી જોઈ જ લેજો. તો મિત્રો આ હતા પાછલા હપ્તાના એટલે કે પાછલા અઠવાડિયાના 50 મોસ્ટ એમપી પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. પણ મિત્રો દરરોજના વિડીયોમાં આપણા દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને ખૂબ જ સારી રીતે તમને ઓલરેડી સમજાવેલા જ છે. તો જે મિત્રો ચેનલ પર નવા આવ્યા છે તેમને રિક્વેસ્ટ છે કે દરરોજ સવારે 8 વાગે આપણી ચેનલ પર જે વિડીયો આવે છે તેને જોવાની અચૂકથી આદત રાખશો કે જેમાં આપણે 21 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં 15 મોસ્ટ એમપી ટોપિક ડિટેલમાં કવર કરાવીએ છીએ. તો મિત્રો જો તમે એ જોતા હશો તો તમારો ઓલમોસ્ટ આનાથી ડબલ પ્રશ્નો અને એ પણ ખૂબ જ ડિટેલમાં સારી રીતે તૈયાર થઈ જશે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં અત્યારે જે 50 પ્રશ્નો રિવિઝન કરાયું તમે 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં દરરોજની જેમ મિત્રો જે મિત્રો આપણા પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જણાવે છે તેમાંથી ડેઇલી આપણે 3 મિત્રોના નામ રેન્ડમલી પસંદ કરીએ છીએ અને બીજા દિવસ એનાઉન્સ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ જવાબો આપ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે તે 3 મિત્રોના નામ છે જયા ચૌધરી, પ્રદીપ બારિયા અને ભાવિકસિંહ કછવા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને ખાસ વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્ન જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો પ્રશ્ન, લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર વન ડે સદી ફટકારનાર પ્રથમ ભારતીય પુરુષ ક્રિકેટર કોણ બન્યા છે? રાની લક્ષ્મીબાઈ સ્કૂટી યોજનાની માર્ગદર્શિકાને કઈ રાજ્ય સરકારે મંજૂરી આપી છે? અને આજનો છેલ્લો પ્રશ્ન, DCGIએ કયા દેશની ટાકેડા કંપનીની ડેન્ગ્યુ રસીને મંજૂરી આપી છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. સાથે જ મિત્રો 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે અત્યારે 2 તબક્કામાં ચાલી રહી હોવાથી આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી 2-3 પ્રશ્નો 100% પૂછાવાના જ છે. અને માટે જ આ વસ્તી ગણતરીના 50 મોસ્ટ એમપી પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો, કારણ કે મિત્રો આ 20 મિનિટ જેટલો નાનકડો વિડીયો જોવાથી વસ્તી ગણતરીમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. અને એ સિવાય પણ જો તમે આ વિડીયો જોશો તો વસ્તી ગણતરીને રિલેટેડ તમને ઘણું બધું નવું જાણવા પણ મળવાનું છે. આ વિડીયોની લિંક પર તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, આને પણ જરૂરથી જોઈ લેજો. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હશો તેમાં કરંટ અફેર્સમાં તો તમારો એક પણ માર્ક્સ નહીં કપાવવાનો. પણ એ સિવાય પણ મિત્રો પરીક્ષા હોય કે ના હોય દરરોજ 15 થી 20 મિનિટ આપણે આવા ક્વોલિટી વિડીયોને તો આપવી જ જોઈએ કે જે આપણા નોલેજમાં અને તેના કારણે આપણા કોન્ફિડન્સમાં, પર્સનાલિટી ડેવલપમેન્ટમાં પણ ફરક તમને જરૂરથી દેખાશે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ફટાફટ લાઇક કરી દેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ દરેક વસ્તુ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી આપું છું. જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય છે એને હું પિનઅપ કરું છું, જેથી કરીને તમારી કોમેન્ટ સૌથી ઉપર રહે અને દરેક મિત્રો તમારી કોમેન્ટ વાંચી શકે. મિત્રો આ વિડીયોની જે લિંક છે ને એને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ અત્યારે જ જલ્દીથી કરી લો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત અને બધા જ મિત્રોને હેપી સન્ડે.